હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 એકમ 3 ઉષ્મા એનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. બરાબર. એમાં પ્રશ્ન 1ના MCQ આ રીતના રહેશે. બરાબર. પ્રશ્ન 1ના MCQ છે જે આ રીતે રહેશે. પછી પ્રશ્ન 2 છે, એની ખાલી જગ્યાઓ આ રીતે રહેશે. બરાબર. પછી પ્રશ્ન 3 છે, એમાં આ રીતે રહેશે, મને ઓળખોમાં. પ્રશ્ન 4 વર્ગીકરણ કરો, એમાં આ રીતનો જવાબ આવશે. બરાબર. નીચે પ્રશ્ન 5 છે, તફાવત આપો, એનો જવાબ આ રીતે રહેશે. આ બીજા બે તફાવત છે, તેના જવાબ આ રીતે રહેશે. ફ્રેન્ડ્સ, મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો, અને જેને જરૂર હોય આવી સ્વાધ્યાય પોથી ભરવાનું એને શેર પણ કરજો. આ બંને તફાવત છે. બરાબર. પછી પ્રશ્ન 6 છે, એમાં માગ્યા મુજબ જવાબ આપવાના છે. એમાં પહેલા પ્રશ્નનો જવાબ છે. બરાબર. અને નીચે આ બીજા પ્રશ્નનો જવાબ. આ ત્રીજા પ્રશ્નનો જવાબ છે. બરાબર. પછી આ ચોથા પ્રશ્નનો જવાબ. આ પાંચમા પ્રશ્નનો જવાબ. બરાબર. એના નીચે આ છઠ્ઠા પ્રશ્નનો જવાબ. આ સાતમા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે. આઠમા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે. બરાબર. પછી આ નવમા પ્રશ્નનો જવાબ. એના નીચે પ્રયોગ આપેલા છે, એમાં હેતુ આ રીતે લખવાનો છે. સાધન સામગ્રી આ રીતની આકૃતિ વિદ્યાર્થી મિત્રો તમારે સ્વાધ્યાય પોથીમાં દોરવાની રહેશે. બરાબર. પછી પ્રાયોગિક કાર્ય આ રીતે લખવાનું રહેશે. બરાબર. તમારે અવલોકન અને નિર્ણય આ રીતે લખવાના રહેશે. પછી નીચે એક બીજો પ્રયોગ છે, એમાં હેતુ આ રીતે લખવાનું રહેશે, અને સાધન સામગ્રી પણ. આ આકૃતિ તમારે સ્વાધ્યાય પોથીમાં દોરવાની રહેશે. બુકમાં પણ આપેલી છે, એમાં જોઈને પણ તમે દોરી શકો છો. બરાબર. પ્રાયોગિક કાર્ય આ રીતે લખવાનું રહેશે તમારે, અને અવલોકન પણ, અને નીચે નિર્ણય. તો આ રીતે આ પ્રયોગ લખવાનો રહેશે. બરાબર. એક ત્રીજો પ્રયોગ આપેલો છે, એ પણ આ રીતે લખવાનો રહેશે. ફ્રેન્ડ્સ, મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી અમને આવા બાળકોને જરૂરિયાત પ્રમાણેના વિડીયો અમે બનાવતા રહીએ. આ રીતની આકૃતિ તેમાં દોરવાની રહેશે. બરાબર. પછી પ્રાયોગિક કાર્ય, અવલોકન અને નિર્ણય આ રીતે લખવાના રહેશે. બરાબર. તો અહીંયા આપણે આ સ્વાધ્યાય પોથીનો જવાબ પૂર્ણ થાય છે. ઓકે, ગુડ બાય.